મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાયનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. આ જેરામ બ્રહ્મચારી મહારાજની અખંડ સેવામાં રહેતા. આ બ્રહ્મચારીનું કવિ હૃદય હતું. એમણે આજ સખી આનંદની એલીએ પદો બનાવ્યા. ઘણા પદો છે જેરામ બ્રહ્મચારીના. તેમને મહારાજ મળ્યા ત્યાં સુધીની એક કહાની એમની એક કૃતિમાં લખી. એમણે જગદીશાનંદ સ્વામી મળ્યા, સત્સંગ થયો અને મહારાજ પાસે આવ્યા ત્યાં સુધી એમના શબ્દોમાં આપણે સાંભળીએ. મૂળ શબ્દો છે જેરામ બ્રહ્મચારીમાં. કાવ્યોમાં બહુ જાજુ કોઈ ફેરફાર ઓછો કરે એટલે તો કાવ્યનો મહિમા. કાં સંસ્કૃત શ્લોકો હોય, કાં નિષ્કુળાન સ્વામી ભક્ત ચિંતામણી બનાવી, એમાં ફેરફાર થવાની સંભાવના બહુ ઓછી. તો જેરામ બ્રહ્મચારીએ મહારાજને પ્રાર્થના કરતા એમણે કાવ્ય બનાવ્યું, બધ બનાવ્યું. એનો ઢાળ તો જે હોય મેં પછી આ ગોઠવું હશે. સદગુરુ વિનંતી મોરી આવ્યો શરણ હું તોરી, ઉગારો બકી વેળા મટાડો 84 ફેરા. એમણે પ્રાર્થના કરી કે હું આ વેરે હું તમારે શરણે આવ્યો છું, ઉગારો મને, આ 84 ફેરા મારા મટાડો. કારણ કે એની મુમુક્ષુતા હતી ને, ઝંખતા હતા કે આ દેહ ભગવાન મેળવવા છે, બહુ ફેર્યો, છેલ્લો જન્મ કરવો છે, મને કોણ ઉગારે? આ દેહ કોઈ એવા સંત મળે, ભગવાનનો ભેટો કરાવે, ભગવાન મળે, એનું દર્શન થાય, એને માટે ઝંખતા હતા. એના હૃદયનો ભાવ છે. પતિત પાવન બિરુદ સંભારો, કહે પતિત નાય અનેક ઉધારો, સર્વ પતિત હું બળ પાપી, વિષય વિલુબ્ધ ને થાપ ઉથાપી. તમારું બિરુદ છે પતિત પાવન. તો એ પ્રભુ મારા જેવો બીજો પતિત નહીં મળે. પતિતમાં હું બળ પાપી, પતિતમાં હું મોટો પાપી, વળી વિષય લુબ્ધ. એવા ગુણ મુજમાં ભારે, તે તમો જાણો દેવ મુરારી, પરમેશ્વર શરણ શરણ સંભાળો, આવ્યો શરણે ફેરા ટાળો. હું તો પતિતમાં પણ બળ પાપી, વિષય લુબ્ધ છું, મારામાં અનેક અવગુણો છે. તમે તો એમને જાણો છો પ્રભુ. હે પરમેશ્વર, તમે અશરણ શરણ છો, હું તમારે શરણે આવ્યો છું. આવ્યો શરણે ફેરો ટાળો. એ જેરામ બ્રહ્મચારી તો કઈ એવા પાપી નહોતા. નાનપણથી એવો સંસ્કારી મુમુક્ષુ આત્મા હતા. પણ આમ પ્રાર્થના કરતા છે, કંઈક જન્મમાં ક્યાંથી આવ્યા હું ખબર. છતાંય કેવી પ્રાર્થના, કેવો એકરાર.
આપણે મહારાજને આવી પ્રાર્થના થતી હશે? ભગવાનનો મહિમા સમજાય ને તો મોટા મોટા આવી પ્રાર્થના કરે ભગવાનને. કેવા મોટા આચાર્યો થઈ ગયા, રામાનુજાચાર્યજી જેવા. ન ધર્મ નિષ્ઠો સ્મિન ચાત્મ વેદી ન ભક્તિમાં સ્વચરણાર વિંદે. હું તો અકિંચન છું, મારામાં કોઈ ગુણ નથી. એવા ગુણના ભંડાર હતા હો. એવા ભક્તિવાળા એવા આચાર્યો પણ ભગવાનને શરણે કેવી એમણે દીનતાની પ્રાર્થના કરી છે. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ કથામાં વાત કરે છે. હમણાં અમારે સંતોની સભામાં સ્વામીનું પ્રવચન હતું. કાર્પણ્ય ભાવ હૃદયમાં કાર્પણ્ય ભાવ આવે અને એ કલ્યાણનું કારણ છે. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજને સંબોધન કરતા ને, હે પતિત પાવન, હે અશરણ શરણ, હે દયા સિંધો, હે અધમ ઉદ્ધાર. આવવામાં જીવમાંથી આમ સંબોધન આવતા, ભગવાનના દર્શન કરતા હોય, પ્રાર્થના કરતા હોય, ક્યારેક ભગવાનને સંભાળતા હોય. અને એવા પ્રાર્થનાના પદો હોય પ્રેમાનંદ સ્વામીના, દીનભાવના, એ ગવાતા હોય ત્યારે સ્વામી મહારાજની આગળ આમ ગળગળા થઈ જતા. નહીતર તો કેવાય ગુણના સાગર. જીવનભર એમનું એવું શુદ્ધ જીવન, પણ ભગવાનની આગળ દીનતા પ્રાર્થના. એમ આ જયરામ બ્રહ્મચારી કવિ હતા, એવી રચના કરીને મહારાજને પ્રાર્થના કરી છે. ફરી ફરીને કાયો સ્વામી બહુ દુઃખ પાયમો અંતર જામી, મત પંથ મેં સર્વે જોયા, સતસંગ વિના ફરી વગોયા. બહુ ફેર્યો, બહુ દુઃખ પામ્યો અંતર જામી. તમે તો અંતર્યામી છો, જાણો છો. મેં ઘણા મતપંથો જોયા, હું કરતા ન મળ્યા હરી, થઈ ભોગવી 84 ફરી. એવા મત તો જગમાં બહુ, સમજણ વિના ભૂલા સહુ. સમજણ છે સદગુરુની પાસ, સંત મળે તો થાય પ્રકાશ. એવા સંત તો ત્યારે મળે, જ્યારે સદગુરુ કૃપા કરે. મુજ પર વાલે કીધી મેર, મેલું મહાજન મારે ઘેર. સદગુરુ કૃપા કરે ત્યારે એવા સંત મળે, અને મુજ પર વાલે કરી મેર, મેલું મહાજન મારે ઘેર. વાલે મારી ઉપર મેર કરીને મહાજન મારી ઘેર મોકલું. મહારાજે મોકલા હતા ને, કોને મોકલા હતા? જગદીશાનંદ સ્વામીને, સંતોને મોકલા. હજી તો એમને નવી દીક્ષા દીધી હતી 58ની સાલમાં જ. સીધા મહારાજે મોકલા, ગુજરાતમાં જાઓ. કીધું છે કે વાસણા બાજુ જાયજો. મહારાજે મોકલા. એક જીવ અમારી આમ તલપે છે અમારે માટે. મુજે પર વાલે કીધી મેર, મેલું મહાજન મારે ઘેર. તેણે આવે કહ્યું એમ, આવો અવસર ભૂલો કે મહારાજ. કે આવો અવસર આવ્યો છે, ભૂલવા જેવો નથી.
આ પૃથ્વી ઉપર ભગવાન પ્રગટ થયા છે. એવી આપની ઓળખાણ કરાવી કે સ્વામી પ્રગટા પૂર્ણ બ્રહ્મ, તું જાય લેને તેનું શરણ, જન્મ મરણ તો છૂટીશ ત્યાંય, ન બીજે કુશળ નથી ક્યાંય. તારે જન્મ મરણથી રહિત થવું હોય તો અત્યારે ભગવાન પ્રગટ થયા છે. એ પ્રગટ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અત્યારે પ્રગટ થયા છે. એનું શરણ લે તો જન્મ મરણથી છૂટી જઈશ. બીજે ક્યાંય એ જન્મ મરણથી રહિત થવાય એવું છે નહીં. અત્યારે તો ભગવાન સામે હલીને આવ્યા છે જીવોના કલ્યાણ કરવા માટે. અને જો પેલા અમુક નિયમ રાખ અને ભગવાનનું શરણું લે. દારૂ માટી ચોરી અવેરી, વટલું વટલાવવું નહીં અમારી, પાંચ વર્તમાન તુરુ દે ધરજે, પછી કહીએ તેવું કરજે. આ દારૂ માંસ ચોરી અવેરી વટલવું નહીં વટલાવવું નહીં, આ પાંચ વર્તમાન બરોબર રાખી અને એ ભગવાનનું તું શરણ લે. સ્વામિનારાયણ ભગવાનનું તો ઈશ્વરની થાશે મેર, થાશે જમડા ટળશે વેર. અને ત્યારે થાશે આનંદકારી, બ્રહ્મમોલની ઉઘડશે બારી, તેમાં જઈ તું સુખે રહે, મુખે નામ સ્વામી નારાયણ લહે. આ પાંચ વર્તમાન પાળી એ ભગવાનનું શરણું લે તો બ્રહ્મ મોહલની ઉઘડશે બારી. અતિ આનંદ આનંદ થશે અને એમાં એ બ્રહ્મ મોહલમાં રહી અને સુખે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરજે બ્રહ્મરૂપ થઈને. એ ભગવાનનું શરણું લઈ તારી બ્રહ્મ મોહલની બારી ઉઘડી જાય. આ જગદીશાનંદ સ્વામીનો ઉપદેશ જેરામ ભટ્ટના હૃદયમાં ઉતરી ગયો અને મહારાજ પાસે આવીને મહારાજનું શરણું સ્વીકાર્યું. હવે ન જઈએ વેતાપુર, સ્વામી મળ્યા પ્રગટ હજૂર, જે રામદાસ કહે મળ્યા રામ, ત્યારે સૈરા અમારા કામ. હવે તો આ વેતાપુરમાં કોણ વહે? આ જીવ પ્રાણી માત્ર એ માયાના પ્રવાહમાં જ વહે છે. પણ હવે તો આ ભગવાન મળ્યા એટલે મહારાજનો આશરો લીધો. જે રામદાસ કહે મળ્યા રામ, ત્યારે સૈરા અમારા કામ. જેરામ બ્રહ્મચારીએ પોતાના જીવનનો અનુભવ આ પદમાં ટૂંકમાં કંડાર્યો. એમણે લખ્યું કે મને પ્રગટ પુરુષોત્તમ નારાયણ હાજરા હજુર મળ્યા. હું માયાના વહેતા પ્રવાહમાં તણાતો, તેમાંથી શ્રીજી મહારાજે મને ઉગારી લીધો ને જ્યારથી મને પ્રગટ મહારાજ મળ્યા ત્યારથી મારા બધાય તાપ એ ટળી ગયા. એના પદમાં આવે છે ને કે ત્રિવિધિ તાપ ટેળ્યા. શું આવે છે? આજ સખી આનંદની હેલી. જે રામ કહે સ્વામી સહેજે રે મળ્યા, વાતની વાતે વાલો અઢળ કઢળિયા,
ત્રિવિધ તાપ ટળ્યા મારા ત્યારે નિરખી નારાયણ મૂરતિ જ્યારે ત્રિવિધિ તાપ ટળ્યા મારા ત્યારે. આ એમની અનુભવની વાણી છે. આ મહારાજના દર્શન કર્યા લાલવડ હેઠે એ નિરખા અને મારા ત્રિવિધિ તાપ ટળ્યા. અને આપણે પણ એ મહારાજનો આશરો કરી આ ભાવ આપણા હૃદયમાં આવે તો ત્રિવિધિ તાપ ટળી જાય. એવો આ મૂર્તિનો આ મહારાજનો આશરો લેવાનો મહિમા છે. જેરામ બ્રહ્મચારી આવી રીતે મહારાજની મૂર્તિમાં જોડાણા. એમણે આ પદ બનાવ્યું અને પોતાનો જ અનુભવ આ પદમાં કંડાર્યો. સહજાનંદ સ્વામી મહારાજની જય.